ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટ કાંડ અને આખી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આપણે જોયું કે ત્યાં એક આખી બબાલ થઈ હતી ને પિયુષ પટેલ, સર્જન વસાવા સહિત આમ આદમી પાર્ટીના 4 નેતાઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ આખા કેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ઝઘડિયા જીઆઈડીસીમાં જે આખો બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ ચેતર વસાવા સહિત જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને જે કામદારો છે એમના હક માટે તેમના દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આપણે જોયું હતું કે ત્યાં રોશન વસાવા સાથે એક આખી બબાલ થઈ હતી। ચેતર વસાવા રોશન વસાવાને લાફો મારતા હોય એવો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને આખા કેસમાં પોલીસે કાર્યવાહી કરી હતી ને પિયુષ પટેલ, સર્જન વસાવા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં હતા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક બાબત સામે આવી છે કે જ્યાં ઝઘડિયાની મેટ્રોપોલિટન કંપનીના કામદારોને જે ન્યાય અપાવવા માટે ચેતર વસાવા, પિયુષ પટેલ, રજની વસાવા, સર્જન વસાવા સહિતના આગેવાનો જે જેલમાં ગયા હતા એમાંથી આ આખી બાબતને લઈને રજની વસાવાને 45 દિવસથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ જામીન મળ્યા છે અને આ આખી ચર્ચાઓની વચ્ચે ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, રજની વસાવા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે અમે અને અમારો પરિવાર, ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે। આભાર। અહીંયા રજની વસાવાને જામીન મળ્યા છે પરંતુ હજી પિયુષ પટેલ સહિતના જે નેતાઓ છે હાલ જેલમાં છે। ખાસ કરીને જો અહીંયા ચર્ચા કરવામાં આવે તો આખો કેસ જ્યારે સામે આવ્યો હતો ત્યારે બબાલ પણ મોટી થઈ હતી। આપણે જોયું હતું કે ચેતર વસાવા સહિતના નેતાઓ ત્યાં મેટ્રોપોલિટન કંપનીએ પહોંચ્યા હતા અને જે બ્લાસ્ટમાં જે કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જે ઈજાગ્રસ્તો હતા એમને ન્યાય અપાવવા માટે કંપનીની સામે લડત લડવામાં આવી રહી હતી। એ દરમિયાન આખી બબાલ થઈ ગઈ હતી। ત્યારબાદ આ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા પરંતુ હવે આ આખી બાબતમાં એક વાત સામે આવી રહી છે કે જે 45 દિવસ થયા પરંતુ 45 દિવસ પછી હવે જે રજની વસાવા છે એમને જામીન મળ્યા છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।